હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 10 ની અંદર એક નવું ચેપ્ટર ભણવાના છીએ, એટલે કે પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય. ત્રિકોણમિતિ એટલે શું? તો આપણા 10મા ધોરણની અંદર જે આપણને 80 માર્કનું બોર્ડની અંદર જે પેપર પૂછાવાનું છે એની અંદર આ ચેપ્ટર 6 માર્કનું છે. એટલે કે 2 માર્કના 2 દાખલાઓ પૂછાશે, જેમાંનો એક દાખલો તો કમ્પ્લીટ હશે, પણ બીજો જે 2 માર્કનો દાખલો પૂછાશે એ અથવામાં પૂછાશે. અથવામાં એટલે કે તમારે બેમાંથી કોઈ એક ગણવાનું, આવું બોર્ડ દ્વારા કહેવામાં આવે છે કે 2 માર્કના 2 દાખલાઓ પૂછશું, જેમાં એક દાખલો એમનેમ હશે જે તમારે ફરજિયાત ગણવો પડશે અને બાકીના 2 દાખલામાંથી કોઈ એક ગણવાનો થશે. ત્યારબાદ એક માર્કના 2 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. હેતુલક્ષી પ્રશ્નો એટલે એમસીક્યુ હોય, એક વાક્યમાં ઉત્તર આપો એવો હોય, ખાલી જગ્યા હોય, આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે અથવા નાનો એવો દાખલો ગણવાનો હોય. તો 2 હેતુલક્ષી અને 2 માર્કના, આમ ટોટલ મળીને 6 માર્કનું આ ચેપ્ટર છે. ત્રિકોણમિતિનો પરિચય અત્યારે આપણે મેળવવાનો છે. આ ત્રિકોણમિતિનો પરિચય મેળવી લઈએ એટલે એના પછીનું નેક્સ્ટ ચેપ્ટર છે ત્રિકોણમિતિનો ઉપયોગ કેવી રીતે થાય, ક્યાં થાય. 4 માર્ક એના છે, એટલે આમ ટોટલ મળીને એવું કહી શકાય કે 80 માર્કના જે પેપર છે એમાંથી 10 માર્કનું આ ત્રિકોણમિતિ પૂછાવાનું છે. પરિચય મેળવીએ, જોઈએ કેવું છે ચેપ્ટર. આમ તો વિદ્યાર્થીઓને બહુ ડર લાગે છે, પણ ખરેખર અત્યારે એવું કંઈ છે જ નહીં. ધ્યાનથી સમજો, જોવો, અને ક્યાંય પણ જે સૂત્ર યાદ રખવાની મારી ટ્રીક છે એ તમારે આખો વિડીયો જોવાનો, જેટલી વખત રિપીટ કરું છતાંય તમારે એ સાંભળવાનું. અને આ ચેપ્ટર એવું છે તો આ આપણે ડાયરેક્ટ સીધો વિડીયો જોઈને 2 વખત ચોપડાની અંદર દાખલાઓ ગણી નાખવાના, એટલે કાંઈ જ અઘરું નથી. જોઈએ, શરૂઆત કરીએ કે ત્રિકોણમિતિ, ખરેખર આ ત્રિકોણમિતિ આવ્યું ક્યાંથી અને શું છે? તો હું તમને કહું કે આ ત્રિકોણમિતિ ને અંગ્રેજીમાં ત્રિકોણમિતિને અંગ્રેજીમાં ટ્રિગોનોમેટ્રી કહે છે. ત્રિકોણમિતિનું અંગ્રેજી ટ્રિગોનોમેટ્રી થાય. હવે ટ્રિગોનોમેટ્રી છે એ ગ્રીક શબ્દ ઉપરથી કંઈક આવી રીતે આવ્યું છે કે આના 3 અલગ અલગ ભાગ છે: ટ્રાય, ગોન અને મેટ્રોન. આ 3 શબ્દો ભેગા કરીને એની ઉપરથી ટ્રિગોનોમેટ્રી બનાવ્યું છે. હવે ફરી પાછું આનું ગુજરાતી આપણે સમજવું પડે ને. ટ્રાય એટલે અહીંયા એનું ગુજરાતી કરે છે 3. ગોન એટલે બાજુઓ, અને મેટ્રોન એટલે માપ. આપણે ફરી પાછા આ 3 શબ્દોને ભેગા કરીએ તો વાત અહીંયા એવી આવી કે 3 બાજુઓના માપ. પહેલેથી ત્રિકોણમિતિને અંગ્રેજીમાં કહેવાય ટ્રિગોનોમેટ્રી. આ ટ્રિગોનોમેટ્રી શબ્દ આવ્યો ક્યાંથી? તો એ ગ્રીક શબ્દ ઉપરથી આવ્યો છે કે ટ્રાય, ગોન અને મેટ્રોન, આ 3 શબ્દોને ભેગા કર્યા છે, એની ઉપરથી બનાવ્યું છે ટ્રિગોનોમેટ્રી. અને એનું આપણે ગુજરાતીમાં કહીએ છીએ ત્રિકોણમિતિ. પણ ખરેખર આ ટ્રિગોનોમેટ્રી કઈ રીતે બનાવ્યું? તો 3 બાજુઓનું માપ. ટૂંકમાં કહું તો 3 બાજુઓના માપનો આપણે આખા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. અને એમાંય તમને ખાલી ટૂંકું ટચ કહી દઉં, 3 બાજુઓ ભેગું કરીએ બને શું? વેરી સિમ્પલ, કે 3 બાજુઓ ભેગી કરીએ એટલે બને ત્રિકોણ. પણ એમાંય હું તમને કહું કે ત્રિકોણના વિવિધ પ્રકાર છે. 3 પ્રકાર એવા: લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. 3 પ્રકાર એવા: સમબાજુ, વિષમબાજુ અને સમદ્વિબાજુ. પણ આ 6 પ્રકાર આપણી પાસે જે અલગ અલગ છે એમાંથી આપણે તો અહીંયા 10મા ધોરણમાં એક જ ત્રિકોણનો અભ્યાસ કરવાનો છે, અને એ કયો ત્રિકોણ? કાટકોણ ત્રિકોણ. 10મા ધોરણમાં આપણે આનો જ અભ્યાસ કરવાનો છે. ભવિષ્યમાં તમે ત્રિકોણમિતિ ભણશો આગળના ધોરણોમાં, તો તમારે બધા જ ત્રિકોણનો અભ્યાસ ત્યાં આવશે. અત્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ. ત્રિકોણમિતિ શબ્દ આપણા માટે પહેલી વખત છે, તો એમાં કોઈ નવી નવાઈ નથી. જોઈએ કે કોઈ એક કાટકોણ ત્રિકોણ હોય. આ કાટકોણ ત્રિકોણ,
આ કાટકોણ ત્રિકોણને આપણે નામ આપી દઈએ કે આ ત્રિકોણનું નામ છે એ બી અને સી. કાટકોણો કોણ છે અહીંયા? બી. આપણે આ કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં લઈને અહીંયા અભ્યાસ કરવાના છીએ. સમજીએ કે અત્યારે માત્ર હું ખૂણા એ ને ધ્યાનમાં રાખું છું. ખૂણા એ ને ધ્યાનમાં રાખીને જો હું આ ત્રિકોણની વાત કરી રહ્યો હોય તો તમે સમજો કે ખૂણા એની અહીંથી હું આવી રીતે આમ જોઉં તો આને શું કહેવાય? તો ખૂણા એના સંબંધમાં આ બાજુને કહેવાય ખૂણા એની સામેની બાજુ. કહેવાય કે ન કહેવાય? આ તો ગયો. તો આ ખૂણો એ અને આને કહેવાય ખૂણા એની સામેની બાજુ. તો આને શું કહેવાય? આ એ બી ને શું કહેવાય? ખૂણા એની પાસેની બાજુ. હવે એક જ બાજુ હોય હતી અને એને તો તમે બધાય ઓળખો છો, મહાભારતનો નહીં, ગણિતનો કર્ણ. તો કાટકોણ ત્રિકોણની અંદર 3 બાજુઓ હોય. કાટખૂણો બનાવતી 2 બાજુઓ અને એક કર્ણ. કર્ણ તો ફિક્સ જ હોય. કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ. આને કહેવાય ખૂણા એની સામેની બાજુ. આને કહેવાય ખૂણા એની પાસેની બાજુ. વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય. હું અહીંયા વાત કોની કરું છું? ખૂણા એની. પણ ધારી લ્યો કે કદાચ હું અહીંયા ખૂણા સી ની વાત કરતો હોય તો આ કઈ કહેવાય? સામેની કહેવાય? નહીં. ખૂણા સી ની કઈ કહેવાય? પાસેની બાજુ. આને ખૂણા સી ની કઈ કહેવાય? સામેની બાજુ. એને છોડો અત્યારે ખાલી તમે આટલું ધ્યાન આપો. આ છે ખૂણો એ. હું અહીંથી જોઉં આવી રીતે આમ તો આને કહેવાય ખૂણા એની સામેની બાજુ. આને કહેવાય ખૂણા એની પાસેની બાજુ. આટલું ક્લિયર છે? આગળ વધતા જઈએ ધીમે ધીમે. અહીંયા તમારા 6 મિત્રો નવા આવશે. તમારે એના નામ યાદ રાખવા પડશે. ખરેખર એ છે શું? કોઈ નવી નવાઈ હોતી નથી. પહેલી વખત આપણી લાઈફમાં એક શબ્દ આવ્યો, ત્રિજ્યા. આપણને એમ થાય કે કોણ છે વિજ્યા? ના ના ના, ત્રિજ્યા. એ ત્રિજ્યા શું હતું? તો ખરેખર ધીમે ધીમે આપણને એની વ્યાખ્યા આપવામાં આવી એટલે આપણને ખબર પડી ગઈ કે આવું ક્યાંક આવે એટલે આને કહેવાય ત્રિજ્યા. શું વ્યાખ્યા આપવામાં આવી? કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. અને વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ ઉપરના બિંદુને જોડવાથી જે રેખાખંડ મળે એ રેખાખંડને ત્રિજ્યા કહેવાય. યાદ છે કે આવી રીતે આપણને આમ વર્તુળ આપવામાં આવ્યું હોય. આ વર્તુળ હોય, આ વર્તુળનું કેન્દ્ર હોય એટલે આપણે ત્રિજ્યાની વ્યાખ્યા શું આપતા? કે જેનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય, આવા રેખાખંડને કહેવાય ત્રિજ્યા. પછી બીજી વ્યાખ્યા વ્યાસ. જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ ઉપર હોય અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા આવા રેખાખંડને કહેવાય વ્યાસ. નગર આપણને એમ થતું કે વ્યાસ એટલે આપણને એમ થાય કે એક સરનેમ છે. નહીં. તો અહીંયા આપણે કેમ ધીમે ધીમે આપણને ખબર પડી ગઈ કે હા બસ હવે આવી રીતે ગણિતની અંદર આવું આવે એટલે આને કહેવાય વ્યાસ. ક્લિયર? આવી જ રીતે હું તમને 6 અલગ અલગ નામ કહેવાનો છું. જોઈ લઈએ કેવા છે આ નામ. પહેલું નામ હું તમને અહીંયા લખી દઉં, સાઇન. આખો સ્પેલિંગ મેં લખ્યો છે સાઇન, SINE, નોટ સીને, સાઇન. આનો ભાઈ કોસાઇન. અંગ્રેજીમાં આપણે નામ યાદ રાખવાના. તમને એમ થાય સાહેબ તકલીફ થાય, પેલા નામ સાંભળી તો લ્યો. ત્યારબાદ નેક્સ્ટ ટેન્જન્ટ. એના પછી નેક્સ્ટ એનો જ ભાઈ કોટેન્જન્ટ. ત્યારબાદ નેક્સ્ટ સેકન્ડ. ત્યારબાદ એનો ભાઈ કોસેકન્ટ. આ 6 મિત્રોના નામ તમારે યાદ રાખવાના છે. તમે કહેશો કે હા એટલે બધા કહેતા હતા કે ત્રિકોણમિતિ અઘરું છે. હો પહેલેથી જ ચાલુ થયું. ના, એવું જરાય નથી.
પહેલેથી આપણે નામ જોતા જઈએ. સાઇન, કોસાઇન, ટેન્જન્ટ, કોટેન્જન્ટ, સેકેન્ડ ને કોસેકેન્ડ. હવે ગણિતની અંદર આટલું બધું લખવાનું તો આપણી પાસે સમય નથી હોતો. તમને યાદ છે નાના હતા ત્યારે આપણે ગુણાકારની નિશાની આપણે આવી રીતે આમ કરતા. મોટા થયા તો આપણી પાસે સમય ઘટતો ગયો એટલે ગુણાકારની નિશાની પછી આપણે ટપકું મહિના કરવા. એવી જ રીતે અહીંયા આના શોર્ટ ફોર્મમાં નામ યાદ રાખવા હોય તો આના બધા જ ના પહેલા 3 અક્ષર લીધેલા છે. એટલે આપણે આની આવી રીતે ઓળખશું કે આનું શોર્ટ ફોર્મમાં નામ છે સાઇન, એટલે SIN. 3 જ શબ્દો લખવાના. આને સાઇન વચાય, આને સાઇન જ વચાય. આનું શોર્ટ ફોર્મ છે, આનું ફૂલ ફોર્મ છે. અહીંયા આના 3 શબ્દો જ આગળના લઈશું એટલે આને વચાય કોસ. આના 3 શબ્દો લઈએ એટલે આને કહેવાય ટેન, નોટ ટાન, ટેન, નોટ ટ્રેન. આના પહેલા 3 શબ્દો લઈએ એટલે આપણે અહીંયા લખશું કોટ. હા, બસ એ તો તમને યાદ છે. આના 3 શબ્દો પહેલા લઈએ એટલે આને કહેવાય સેક. અને આના પહેલા 3 શબ્દો લઈએ એટલે આ બની જાય કોસ. પહેલું અને બીજું, છેલ્લું, બીજું હરખું થઈ જાય. એટલે આના આગળ શબ્દો વધાર્યા. હવે ઈ લગાડો પાછળ તો એને કોસ જ બોલાય. તો બોલવામાં બે હરખા થઈ જાય એટલે 5 શબ્દો લેવા પડ્યા. કોસેક. ક્લિયર? અહીંયા તમને થોડુંક એવું થાય, આખું નામ યાદ રાખવામાં તકલીફ થાય, પણ હવે શોર્ટ ફોર્મ આવી ગયા છે. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. શરૂઆતમાં ઘણા બોલતા ન આવડે. તમે એકલા બેઠા બેઠા ક્યારેક પ્રેક્ટિસ કરજો. મારી હારવાર અત્યારે બોલવાની ટ્રાય કરજો. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. કોસેસ નહીં, કોસેક, કોસેક. હા, 2-3 વખત ધીમે ધીમે પહેલા બોલો કોસેક. બાકી તમે બોલશો તો સેક કોસેસ થઈ જાય. રેડી? જોવો આગળ. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. બીજી એક વાત કે તમે આ નામ યાદ રાખો તો તમારે નામ એવી રીતે યાદ રાખવાના નથી કે હું તમને એમ કહું કે હાલો 6 નામ બોલો. સાઇન, કોસ, કોટ, કોસેક, સેક, ટેન. એમ મન ફાવે એમ નથી બોલવાના. તમારે આ નામ એવી રીતે યાદ રાખવાના છે, મેં જે ક્રમમાં લખ્યા એ જ ક્રમમાં યાદ રાખવાના છે. અને આ જ ક્રમમાં તમને જો યાદ રહી ગયા તો હું તમને અત્યારે જ હમણાં 17 સૂત્ર, એવું નહીં તમે એમ કહો 17 સૂત્ર, એમ નહીં. આ ક્રમ તમે યાદ રાખી લ્યો એટલે માત્ર હું તમને 3 સૂત્ર યાદ રખાવું એટલે એની ઉપરથી ઓટોમેટિકલી તમને 17 સૂત્રો યાદ રહી જાય. તો આ નામ તમારે પહેલા યાદ રાખવા પડે. જોઈએ અહીંયા સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. ન યાદ રહી ટૂંકો શબ્દ આપું. સાકો, ટેકો, સેકો. આવું તમારે બોલવાનું છે એટલે તમને યાદ રહી જાય. એમાં કોઈ નવી નવાઈ નથી. સાકો, ટેકો, સેકો. બસ જોઈ લ્યો. સાકો, ટેકો, સેકો. સા એટલે સાઇન, કો એટલે કોસ, પછી ટેકો એટલે ટેન ને કોટ, અને સેકો એટલે સેક ને કોસેક. મજા આવશે. બોલો 2-4 વાર. સાકો, ટેકો, સેકો. તો તમને ક્રમ હવે આડાહવડો ન થાય. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક જ થાય. થાય કે ન થાય? પહેલા તો બબેની જોડી બનાવવાની. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. રેડી? સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આવી તમે જોડી બનાવી દીધી. હવે એવી જોડી બનાવ્યા પછી જો અહીંયા ટી, અહીંયા ટી, અહીંયા સી, અહીંયા સી એટલે આ બેની જોડી. તો પછી સાઇન, કોસ તો પેલું જ છે. ક્લિયર? હવે ધીમે ધીમે આપણે સૂત્રો તરફ જઈએ. આ આપણે યાદ રાખવા માટેની રીત થઈ કે આ જ ક્રમમાં યાદ રાખવાના. પહેલું સાઇન, બીજું કોસ, ત્રીજું ટેન, ચોથું કોટ, પાંચમું સેક, છઠ્ઠું કોસેક. ક્લિયર? હવે કાટકોણ ત્રિકોણ તમારી ટેક્સ્ટ બુકની અંદર ક્યાંય વ્યાખ્યાઓ છે નહીં. ખરેખર આ સાઇન છે હું તો કાટકોણ ત્રિકોણની અંદર સામેની બાજુ અને કર્ણના ગુણોત્તરને કહેવાય સાઇન વિધેય. હવે તમે કહેશો સોરી વિધેય શું? એ તમે ભવિષ્યમાં અભ્યાસ કરશો. એટલે કે એ સાઇન વિધેય જો કોઈ ખૂણા ઉપર લગાવવામાં આવે તો હું અહીંયા તમને ખૂણો કહીશ કે જો આ ખૂણાનું માપ થીટા જેટલું હોય. હવે તમે કહેશો સર આ પાછું થીટા ક્યાંથી આવ્યું? તો તમે ન કહેતા આલ્ફા, બીટા, ગામા, ગ્રીકની ABCD છે.
આ ગ્રીકની એબીસીડી છે એમાં એનો એ છે, આ બી છે, આવી રીતે આપણે ઓળખતા. એવી રીતે ગ્રીક એબીસીડીનો 8મો અક્ષર છે થીટા, આને વચાય થીટા. થીટા, બસ આ થીટાનો ઉપયોગ કરીને અહીંયા આપણે મેળવવાનું શું છે, હું ખાસ કરીને તમને કહી દઉં કે આ ત્રિકોણમિતિના અભ્યાસની અંદર અત્યાર સુધી તમને યાદ છે કે કાટકોણ ત્રિકોણની અંદર જો તમને બે બાજુઓના માપ આપ્યા હોય તો તમને ત્રીજી બાજુ મળે. શેની મદદથી? શેની મદદથી? હા, પાયથાગોરસના પ્રમેયની મદદથી. પણ આ ત્રિકોણમિતિનો અભ્યાસ શું કામમાં આવે કે કાટકોણ ત્રિકોણની અંદર ટોટલ 6 અંગ હોય. કેટલા? 6. ક્યાં? 3 બાજુ 3 ખૂણા, 3 બાજુ 3 ખૂણા, આમ મળીને 6 અંગ હોય. એમાં કાટકોણ ત્રિકોણ કીધું છે એટલે એક અંગ તો ફિક્સ થઈ ગયું, કાટખૂણો. આના સિવાયના કોઈ પણ બે અંગ આપવામાં આવે, આના સિવાયના કોઈ પણ બે અંગ આપવામાં આવે, ધારી લ્યો કે એક ખૂણો ને એક બાજુ આપી હોય તો બાકીની બે બાજુ મળી જાય ને ત્રીજો ખૂણોય મળી જાય. કોઈ પણ બે અંગ એટલે આ બે ખૂણા આપ્યા હોય તો આ બાજુઓ વિશે કંઈ ફિક્સ ન કહી શકાય. ઓછામાં ઓછી એક બાજુ, ઓછામાં ઓછો એક ખૂણો હોવો જોઈએ. તો તમને પાછી બે બાજુઓ આપી હોય તો ખૂણા ખબર પડી જાય. ક્લિયર? પણ બે ખૂણા હોય, ત્રિકોણના ત્રણેય ખૂણાઓ આપી દીધા હોય તો બાજુઓ વિશે ચોક્કસ ન કહી શકાય. પણ એના સિવાયના કોઈ પણ બે અંગ આપેલા હોય તો બાકીની બધી જ વસ્તુ ખબર પડી જાય. એના માટે આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ કરવાના છીએ. હું ખરેખર શું કહેવા માંગતો હતો હમણાં એ આખું હું તમને સ્વાધ્યાય 8.1 ભણાવીશ. ક્લિયર? આટલું સાકો ટેકો સેકો. હવે સામેની બાજુ અને કર્ણના ગુણોત્તરને કહેવાય સાઇન વિધેય. એટલે હું અહીંથી શરૂઆત કરું આપણા પહેલા સૂત્રની. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ અને કર્ણના ગુણોત્તર ને કહેવાય સાઇન વિધેય. એટલે આપણને એક સૂત્ર મળ્યું, સાઇન થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. કાટકોણ ત્રિકોણ કોઈ પણ હોય, તમારે ખૂણો એક સી એ કાંઈ નથી જોવાનું. તમને જે ખૂણો કહેવામાં આવ્યો હોય એ ખૂણા ઉપર તમારે દોડીને ઊભું રહી જવાનું. સાઇન આવે એટલે તમારે જોવાનું કે આની સામેની બાજુ કોણ છે, તો આ એટલે બીસી. અને કર્ણ, કર્ણ કોણ છે? એસી. એ અત્યારે આપણે કંઈ નથી લખતા. અત્યારે તમારે ખાલી સૂત્રમાં આટલું જ યાદ રાખવાનું, સાઇન શાક. સાઇન શાક. કોનું શાક? શાહીનું શાક. સાઇન શાક. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કોસ. પાક. શાક બનાવ્યું, પાક બનાવીએ. કોનો પાક બનાવશું? કોસનો. કોસ ક્યાં આવે? અરે એવો બંધારા કોસનું શાક હોય બાયોલોજીની અંદર. કોસ પાક, સાઇન શાક, કોસ પાક. અને ત્રીજું સૂત્ર ટેન નો ટ્રેન. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સાપા, સાપ તરીકે યાદ રાખી શકો અને સાપા તરીકે યાદ રાખી શકો. આ ત્રણ સૂત્રો તમને યાદ રાખવાના છે. આ ત્રણ યાદ રહી ગયા એટલે આની ઉપરથી બાકીના હમણાં હું તમને 14 લખ દઉં. આની ઉપરથી જ આ ત્રણ યાદ રાખવાના, બાકીનું પાછળનું કાંઈ તમારે યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર? તો ત્રણ તો તમે યાદ રાખશો. 6 નામ કેવી રીતે યાદ રાખવાના? સાકો ટેકો સેકો. આને કેવી રીતે યાદ રાખવાનું? સાઇનનું શાક, કોસનો પાક, ટેન શાક. ટેન કે જો આની ઉપર ટેન નામનું વિધેય લગાવવામાં આવે તો સામેની બાજુ અને પાસેની બાજુના ગુણોત્તરને કહેવાય, એના ગુણોત્તરને કહેવાય ટેન વિધેય. સામેની બાજુ, પાસેની બાજુ, ટેન. ક્લિયર? 4-5 વખત બોલો એટલે કાંઈ નવી નવાઈ નથી યાદ રાખવામાં. સાઇન શાક, કોસ પાક, ટેન શાક. અને મને પાકી ખબર છે વિડીયો પૂરો થાય તો તમે મને કહી દેશો સર આપણે તો પાકું થઈ ગયું છે. આગળ વધીએ. ત્યારબાદ કોટ. હવે અહીંથી ઊંધું ચાલુ કરી દેવાનું. કોટ. કોટ છે એને કહેવાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તમે સમજી ગયા છો કે કોનું ઊંધું કોણ છે એટલે કોનું વ્યસ્ત કોણ થયું? ટેનનું કોણ થયું? કોટ. જુઓ હવે અહીંથી ઊંધું જ તમારે ચાલુ કરી દેવાનું. લખવાનું આમ, અહીંથી આમ નહોતું જવાનું. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ત્યારબાદ સેક. સેક થીટા બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ.
કર્ણના છેદમાં પાસેની બાજુ. હવે તમને ક્યારેક સેકનું સૂત્ર આવે તો તમારે યાદ નથી કરવા જવાનું કર્ણના છેદમાં. તમારે કોને યાદ કરવાનો? સેક આવે એટલે કોસને યાદ કરવાનો. તો કોસ શું હતું? પાક, એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો સેક શું હોય? કપા, એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ. અને છેલ્લું અને લાસ્ટ કોસેક. કોસેક થીટા બરાબર કર્ણના છેદમાં સામેની બાજુ. જોવો જી, તો આપણા સૂત્રો છે ક્યાં ક્યાં? આને આપણે નંબર આપશું 1 2 3 4 5 and 6. ક્લિયર? સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન યાદ રહી એટલે કોણ યાદ આવે? કોસેક. કેમ કે ઉપરથી પેલું સાઇન તો નીચેથી પેલું કોણ? કોસેક. એ બે જો એકબીજાના વ્યસ્ત. કર્ણના છેદમાં સામેની બાજુ. અહીંયા કોસ તો નીચેથી બીજું કોણ? સેક. તો કોસનું વ્યસ્ત આ હોય પાક, તો આ હોય કપા. આવી જ રીતે ઉપરથી ત્રીજું ટેન, ટી વાળો સ્પેલિંગ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો એનું વ્યસ્ત કોણ? કોટ. સામેની બાજુ પાસેની બાજુની છેદમાં સામેની બાજુ. ક્લિયર? ત્રણ સૂત્રો આ યાદ રહી તો એની ઉપરથી ત્રણ આ યાદ રહી જ. હવે આ બાજુઓના ગુણોત્તર વાળા સૂત્રો કહેવાય. નેક્સ્ટ જોઈએ, આની જ ઉપરથી વ્યસ્તના સૂત્રો. તો અહીં કોનો વ્યસ્ત કોણ છે મેં તમને આમાં કહી જ દીધું છે. જુઓ, સાઇન નો વ્યસ્ત કોણ થાય? કોસેક. સાઇન થીટા બરાબર 1/છેદમાં કોસેક થીટા. આ હું ક્યાંથી ગોતી આવ્યો? તો અહીંયા તમને દેખાય છે એવું? સમજાવું તમને, હું સમજાવું. જુઓ, તમે આવી રીતે લખ્યું હોય કે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. હવે તમને ખબર છે છેદનો છેદ હોય તો અંશમાં જાય, પણ અંશ હોય ક્યાં ભાઈ આવે? છેદના છેદમાં. તો હું આવી રીતે લખી શકું 1/છેદમાં કર્ણના છેદમાં સામેની બાજુ. આમ હાલો, આમ કહો હાલો ને, છેદનો છેદ અંશમાં તો આવી જાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ છેદમાં કર્ણ કહેવાય. 1/છેદમાં કર્ણ છેદમાં સામેની બાજુ. 1/છેદમાં કર્ણના છેદમાં સામેની બાજુ શું કહેવાય? કોસેક થીટા. તો તમને જો સૂત્ર મળી ગયું. સાઇન નો વ્યસ્ત કોણ? કોસેક. પણ ડાયરેક્ટ નહીં લખવાનું સાઇન એટલે કોસેક, એમ નહીં. સાઇન એટલે 1/છેદમાં કોસેક. આવી જ રીતે તમે અહીંયા જુઓ, કોસનો વ્યસ્ત કોણ થાય? તમે જાતે જ બોલશો કે સર લખી નાખો કોસનો વ્યસ્ત સેક થાય. 1/છેદમાં સેક થીટા. ક્લિયર? આવી જ રીતે હવે તમે બોલશો કે સર આમાં કોઈ નવી નવાઈ નથી, લખવા માંડો તમે ફટાફટી. ટેન થીટા એટલે 1/છેદમાં કોટ થીટા. મેં કીધું હતું તમને, તમે મને 3 સૂત્ર યાદ રાખી દો, બાકીના ઓટોમેટિક આની ઉપરથી આવે. તમારે ખાલી આ 3 જ યાદ રાખવાના. આ 3 આની ઉપરથી. કેમ? સાઇનનો વ્યસ્ત કોસેક, કોસનો વ્યસ્ત સેક, ટેનનો વ્યસ્ત કોટ. એટલે જ મેં તમને કીધું હતું તમારે ક્રમ સહિત યાદ રાખવાના છે. સાકો ટેકો સેકો. જો તમને ક્રમ યાદ હોય તો તમે આવી રીતે આમ જોતા જાઓ, આવડી જાય. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ. ગણિતના સિદ્ધાંત સાદા સરળ નિયમ અનુસાર આ કોટ ભાગાકારમાં હતું, અહીંયા આવે તો ગુણાકારમાં. તો ટેન સામે જાય ભાગાકારમાં, એટલે 1/tan થીટા. અરે આમાં કોઈ નવી નવાઈ નથી. ટેન નો વ્યસ્ત કોણ? કોટ. તો કોટ નો વ્યસ્ત કોણ હોય? વેરી સિમ્પલ. 3 નું વ્યસ્ત 1/3. તો 1/3 નું વ્યસ્ત કોણ થાય? 3. બે એકબીજાના વ્યસ્ત જ કહેવાય. આવી જ રીતે આગળ વધીએ. સેક, સેકનો વ્યસ્ત કોણ હોય? કોસ. અને આવી જ રીતે આગળ વધીએ. કોસેક, તો કોસેક થીટાનો વ્યસ્ત કોણ હોય? સાઇન થીટા. શું યાદ રાખવાનું? માત્ર ખાલી ક્રમ. બાકી કોનો શાક બનાવવાનું, કોનો પાક બનાવવાનું, આટલું યાદ રાખ્યું એટલે ક્લિયર થઈ જાય બધું. છે ને? આગળ વધ્યા છીએ. આની જ ઉપરથી કેટલા સૂત્રો મેં તમને લખાવી દીધા જુઓ. 12 સૂત્રો લખાવી દીધા, પણ તમને ખબર ના પડે કે આ 12 સૂત્રો છે. 7, 8, 9, 10, 11 અને 12. ક્લિયર થાય? નેક્સ્ટ આગળ વધીએ છીએ આની જ ઉપરથી.
ગણિતના નિયમનો આપણે તો ઉપયોગ કરવાના છીએ. ગણિતના નિયમનો ઉપયોગ એટલે કોશેક અહીંયા ભાગાકારમાં જ આ બાજુ આવે તો ગુણાકારમાં. બીજી વાત કહી દઉં, 3 નો વ્યસ્ત કોણ? 1/3. આ બેન ગુણાકાર કરો તો કેટલો થાય? ગુણાકાર કરો તો આ બેન કેટલો થાય? 3 3 ઉડી જાય, જવાબ 1. 5 નો વ્યસ્ત કોણ? 1/5. આ બેન ગુણાકાર કરો તો 5 5 ઉડી જાય. 2/5 નો વ્યસ્ત કોણ થાય? 5/2. 2 નો ગુણાકાર કરો તો 2 2 ઉડી જાય, 5 5 ઉડી જાય, જવાબ 1. તો વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 હોય તો અહીંયા કોનો વ્યસ્ત કોણ છે? તો આવી રીતે તમે યાદ રાખી શકો કે sin θ નો વ્યસ્ત cosec θ છે, એટલે બેયનો ગુણાકાર sin θ * cosec θ બરાબર 1. વચ્ચે ગુણાકારની નિશાની છે. હમણાં જ મેં કીધું હતું કે ગુણાકારને આપણે ટપકા દ્વારા દર્શાવીએ છીએ. ક્લિયર? આવી જ રીતે cos θ * sec θ બરાબર 1, અને આવી જ રીતે tan θ * cot θ, tan θ * cot θ બરાબર 1. તમે કહેશો કે હા સર વેરી ગુડ, 3 સૂત્રો આ થઈ ગયા, હજી બીજા 3 અમને આવડે તો 18 થઈ જાય. નહીં. હવે cot * tan લખો તો આ જ કહેવાય, sec * cos લખો તો આનું આ જ કહેવાય. ગુણાકારને આડાહૂડો લખીએ ભાઈ, 3 × 5 કરો, 5 × 3 કરો, 15 જ થાય. રેડી ને? હા. તો ફરી પાછા આપણને 3 સૂત્રો મળ્યા, એને હું ક્રમ આપી દઉં કે આ સૂત્ર આપણું છે 13, આ છે 14, અને આ છે આપણું સૂત્ર નંબર 15. ક્લિયર? કેવી રીતે યાદ રાખશો? પહેલા 6 સૂત્રો છે એ બાજુઓના ગુણોત્તર વાળા છે, પછીના 6 સૂત્રો છે એ વ્યસ્ત વાળા છે, અને પછીના 3 સૂત્રો છે એ વ્યસ્તનો ગુણાકાર છે. હવે કોઈ મને નંબર સહિત કોઈ એમ કહે ને કે સર આટલામું સૂત્ર બોલો તો પણ હું બોલી દઉં. મને એમ કહેવામાં આવે કે સર 11મું સૂત્ર બોલો, એટલે મારા મગજની અંદર ડાયરેક્ટ લાઈટ થાય. 11 એટલે શું? 6 ને 5 11. 6 ક્યાં નીકળી ગયા? બાજુવાળા. પછી 5 5 એટલે છેલ્લેથી બીજું, તો છેલ્લેથી બીજું કોણ હોય? સેક. અને આ સૂત્રો કોણ છે? વ્યસ્ત વાળા. તો સેકનો વ્યસ્ત કોણ થાય? ઉપરથી બીજો કોસ. સાચું ને? આવી રીતે તમે પણ યાદ રાખી શકો છો. કોઈ નવી નવાઈ નથી. 10-15 મિનિટ ખાલી આની સામે જોઈને બેસજો, લખજો, બસ આને પુશ કરી દો, આની સામે જોઈને બેઠા રહ્યો એટલે તમને આવડી જાય. કે તમને એમ કહેવામાં આવે કે સર બોલો 14મું સૂત્ર, એટલે તમારે શું કરવાનું? 6 નીકળી ગયા, 6 ને 6 12 નીકળી ગયા. 13મું સૂત્ર સાઇન વાળું, 14મું સૂત્ર કોસ વાળું. શું છે આ? વ્યસ્તનો ગુણાકાર. તો કોસનો વ્યસ્ત સેક, કોસ * સેક એટલે 1. ક્લિયર? અને છેલ્લા 2 સૂત્રો બાકી રહી ગયા છે, હું તમને કહી દઉં કે સૂત્ર નંબર 16 અને 17. જો સાઇન અને કોસનો ગુણો એકબીજાના છેદમાં લખીએ. જુઓ, સાઇન થીટાના છેદમાં કોસ થીટા. સાઇન થીટા એટલે લખાય સામેની બાજુ છેદમાં કર્ણ, અને કોસ થીટા એટલે લખાય પાસેની બાજુ છેદમાં કર્ણ. છેદ ઉડાડીએ તો કર્ણ ઉડી જાય, એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ગોતો તો હા યાર tan, તો આના બરાબર લખાય tan થીટા. મળી ગયો આપણને એક નવું સૂત્ર. કયું સૂત્ર? કે tan થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. હવે ઈ સૂત્ર આવડે એટલે tan નો વ્યસ્ત, તો tan નો વ્યસ્ત કોણ થાય? કોટ. તો અહીંયા વ્યસ્ત કર્યું તો આ બાજુ તમારે વ્યસ્ત કરવું પડે. ત્યાં વ્યસ્ત કરો એટલે શું થાય? કોસ થીટાના છેદમાં સાઇન થીટા. તમને એમ થાય સર આ બે તો આડાહવડા થઈ જાય. આડાહવડા ન થાય એટલે 16મું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. 3.1/2 3.5. દોઢ હોય ને ગણાય, આ ઈ નહીં, 3.5. દોઢ અઢી પછી 3.5. 3.1/2. તમે કહેશો કે આવડી શું? અરે 3.1/2. 3 એટલે tan, 1/2 1 એટલે પહેલું સાઇન ને બીજું કોસ. તો હવે બનાવવા ન જતા હો 4.2/1. આવું કઈ હોતું નથી, એવું બનાવવા ન જતા. મેં તો ખાલી એક યાદ રાખ્યું, 16મું યાદ રહી જાય, 17મું ઓટોમેટિક નો યાદ રહી. કે 3.1/2 એટલે tan સાઇનના છેદમાં કોસ. તો કોટ કોણ હોય? કોસના છેદમાં સાઇન, એનું વ્યસ્ત.
તો આ હતા 17 સૂત્રો. આ 17 સૂત્રો તમે મસ્ત રીતે પાકા કરી લ્યો એટલે હું તમને મસ્ત રીતે ભણાવી દઉં સ્વાધ્યાય 8.1. અને ભણ્યા પછી તમે ક્યારેય એવું ના બોલો કે ત્રિકોણમિતિ અઘરું છે. કેવી રીતે યાદ રાખવાના એ મેં તમને સરળ રીત અહીંયા શીખવાડી કે પહેલા તમારે 6 નામ યાદ રાખવાના છે. આ 6 ફૂલ ફોર્મ છે એ ઘણી વખત એક વાક્યમાં પૂછાઈ શકે. તમારે ક્યાંય સ્પેલિંગ યાદ રાખવાની જરૂર નથી, ખાલી નામ યાદ રાખવાના. પણ જો તમને ટૂંકા નામ યાદ રહી જાય તો લાંબા નામ યાદ રહી જાય. ટૂંકા નામ યાદ નથી રહેતા તો આ વાક્ય તો યાદ રહી નહીં. સાકો ટેકો સેકો, સાઇન કોસ, ટેન કોટ, સેક કોસેક. પછી ધીમે ધીમે યાદ રાખવાનું સાઇનનું ફૂલ ફોર્મ સાઇન જ છે, ખાલી ઈ પાછળ લાગે. કોસનું સાઇન હતું તો કોસાઇન. ટેન્જેન્ટ, ટેન તો ટેન્જેન્ટ તો આગળ કો લગાડી દો એટલે કો ટેન્જેન્ટ. સેક તો એનું ફૂલ ફોર્મ સેકેન્ડ, આગળ કો લગાડી દો એટલે કો સેકેન્ડ. તો એમાંય તમારે 3 જ યાદ રાખવાના પહેલા, બાકી તો કો લગાડી દેવાના. ક્લિયર થાય? તો આ હતું આપણું સ્વાધ્યાય 8.1 નું ઇન્ટ્રોડક્શન, જેની અંદર આપણે 17 સૂત્રો ભણ્યા. આ 17 સૂત્રોની મદદથી આપણે ભણવાના છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર એક્સરસાઇઝ 8.1.